એ ઉપરથી પડેલું છે. શુભ સવાર થઈ ગઈ છે ઉત્તરાખંડની. પૌવાની છા આવી ગઈ છે. નદી, પહાડ અને આપણે ચા અને પૌવા સવારનો નાસ્તો. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. સવારની શરૂઆત થઈ ગઈ છે એકદમ નદી સાથે. વિડીયોમાં નવ પહેલી વાર હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો. હાલો તો આગળ મળીએ. આ વિડીયો તમે જોતા હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ કરજો. જેવો પ્યાર તમે બીજાને આપો છો એવું અમને બી આપજો. અને વ્લોગમાં તમને ઉત્તરાખંડનું મોજ કરાવીશું. તમને બધું વસ્તુ તમને બતાવીશું. અમને બરફ તો જોવા નથી મળે પણ મળશે તમને ચોક્કસથી બ્લોગમાં બતાવીશું. બરફના ખાંગડા જોવા મળેલા પૂરેપૂરો નથી જોવા મળે. તો આ વિડીયોને જોતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. સવારમાં ભાઈ નેક્સ્ટ લેવલ વ્યૂ હોય છે અહીંનો. જો અને ફોટોગ્રાફી છટાછટી થઈ રહી છે. પહાડની અંદર પણ ખેતી કરેલી છે. જો સારે બધું પહાડ વચ્ચે ગામડું છે ભાઈ. ઉત્તરાખંડ એકવાર ફરવા જરૂર ને જરૂર આવજો ભાઈ. ઉત્તરાખંડના ભાઈ હરિયાળીની વાત કરીએ તો કાંઈ જ ઘટે નહીં. અને સવારની ભાઈ મોર્નિંગનો વ્યૂ હોય પહાડ. શું કહો છો ગુરુ? ઠંડી પણ મજા કેટલી આવે છે? સાચું કહેજો. હે આની આ સ્વર્ગ છે યાર. સ્વર્ગ છે આ. ઉપરનો સ્વર્ગ છે ને એ બધા કે નહીં સાચી વાત છે. બહુ મજા આવી. સાચી વાત છે. હા બહુ સાચી વાત છે. એવું જો હજી તો એમને બરફ થોડોક જોવા મળ્યો, મને વધારે જોવા મળી ગયો હોત ને તો આનંદ થઈ. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ. આપણી ચેનલ નવી છે ને એટલા માટે. પાર્વતી પતિ હર મહાદેવ હર. ગણપતિ બાપા અમારો છેલ્લો દિવસ છે ભાઈ અહીંયા શૂટિંગનો. સુરત દાદા ધીમે બહાર આવી રહ્યા છે અને ધૂપ ખીલી રહી છે. જો મસ્ત, કાંઈ જ ઘટે નહીં. ભાઈ ઘરેથી બનાવીને ચા આવી છે. ઘણા ટાઈમ પછી આવી ચા પીવા મળી છે અમને, તો થેન્ક યુ તમારે. અહીંયા ગામડાના લોકો જો મસ્ત ખેતી કરે છે. જો લસણ નીંદે છે. ખાતર આપણે નાખ્યું ને ભાઈ એની જેમ જો ખાતર નાખે છે ભાઈ. હા, અને ટોપ લાવજો ભાઈ એકદમ મસ્ત. અને જો હા ખાતર એક નંબર આવે ભાઈ. હે ને મજા જ આવે. અહીંયા રહી જવું એમ થાય. હે ને લોકેશન જ એમ છે, ખેતર એમ છે. જો ભાઈ લાસ્ટ દિવસ છે ને ગોપીનાથ મંદિર જવાનું છે, જે સેમ કેદારનાથ જેવું જ બતાય છે. હા ભાઈ એક દિવસ આપણી સિંગ ભાઈ જોરદાર છે. આપણી કેટલી બધી સિંગ છે. માર્કેટ જેવું છે ભાઈ. હાલો તો હવે આપણે ગોપીનાથ મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ. મંદિરે પહોંચી ગયા છીએ. ગોપીનાથ મહાદેવનું મંદિર છે એકદમ કેદારનાથ જેવો. અંદર શૂટ તો અલાઉડ નથી, તમે બહારથી દર્શન કરી લેજો. અંદર શૂટ અલાઉડ નથી. આ ત્રિશુલ છે ને ભાઈ એ ઉપરથી પડેલું છે અને આ તમે ગમે એમ હલાવો ને તોય ન હલે, પણ ટસલી આંગળીથી હલાવો ને તો ભાઈ હલે એવું કીધું છે મહારાજે. અહીંયા શિવલિંગ તો ભાઈ બહુ છે. હા જો શિવલિંગ છે ભાઈ. અને તમે અહીંયા આવો ને તો અહીંયા સહ અભિષેક થાય બધાને. નેક્સ્ટ લેવલ ભાઈ, કાંઈ જ ઘટે નહીં એવું મંદિર છે ભાઈ. આ છે ગોપીનાથ મહાદેવનું મંદિર. એકદમ કેદારનાથ ટાઈપ લાગે છે. તો એકવાર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. એની બજાર ભાઈ ને એક નંબર છે. બધી વસ્તુ ખરીદી માટે થોડીક મોંઘી છે ભાઈ. જેકેટ ને કોઈ પણ વસ્તુ લે તો થોડીક મોંઘી છે આપણા કરતાં, એવું લાગ્યું મને. બધા નેક્સ્ટ લેવલ છે. અને અહીંયા વધારે પડતા જેકેટ વધારે પડતા જો પર્સ. હા જો જય ગોપીનાથ મહાદેવ. જો આવી ફ્રેમ મસ્ત ફ્રેમ અહીંયા પણ મળે છે.
અહીંયા આપણા ફ્રેન્ડની ભાઈ એક્ટિવા મળી ગઈ છે હા માર્કેટમાં આનંદ કરીએ થોડી વાર માર્કેટ અહીંની કાંઈ ઘટે પંકજભાઈ નહીં ના ઘટે હો બધી ખરીદી કરવાની વસ્તુ તમને ટોટલ વસ્તુ મળી જશે અહીં. હાય હાય પહાડી બાળકોને ભાઈ જોર क्या नाम है तुम्हारा પણ આજે લાસ્ટ દિવસ છે ને અને ભાઈ હારવાર આજે બર્થડે પણ છે આ મારા પ્રોડ્યુસર એમના વાઈફનો બર્થડે છે આજે एक मिनट ए आप फटाफट पूजा हो ऑर्डर से कल भी सूरज निकलेगा कल भी पंछी गाएंगे सब तुझको दिखाएंगे पर हम न नजर आएंगे અમારું પેકિંગ થઈ ગયું છે અને અમે લોકો હવે ઉત્તરાખંડથી નીકળી છીએ હરિદ્વાર જવા માટે આપણી આ જર્ની ભાઈ ઉત્તરાખંડની બેસ્ટ રહી મજા આવી ફૂલ મજા આવી થોડો બરફ જોવાની ઈચ્છા હતી પણ ન જોવા મળ્યું અત્યારે બરફ જ નથી પડતો છતાં પણ બહુ મજા આવી એકવાર જરૂર ઉત્તરાખંડની વિઝિટ કરજો ભાઈ બહુ જ મજા આવે હાલો નવો સબસ્ક્રાઈબ કરી દો હાલો તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં